હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું બાટી. બાટી પણ કુકરમાં બનાવીશું. કોઈના ઘરે કુકર ના હોય બાટીનું તો એ બી ઇઝી રીતે બનાવી શકે. સિમ્પલ વેમાં આપણે આજે દાળ બાટી બનાવીશું. પણ પહેલાં હું તમને બાટી કઈ રીતે બનશે કુકરમાં એ બતાવું. તો મેં લઈ લીધો છે ઘઉંનો લોટ 1 વાટકી અને એમાં થોડુંક જ 1 ચમચી કે 2 ચમચી જેટલું હું અંદર ભૈરણ એડ કરીશ. વધારે નહીં, બસ 1 ચમચી જેટલું નાખો યા 2 ચમચી જેટલું, વધારે નહીં. એટલું મેં ભૈરણ એડ કરેલું છે. હવે આમાં નાખીશું આપણે તેલ. તેલ એટલું નાખવાનું કે તમે મુઠ્ઠી વાળો તો અંદર જેવું આપણે મુઠ્ઠીઓ વાળીએ ને એ રીતે વળી જવું જોઈએ. આમાં તેલ થોડું વધારે જશે. એમાં નાખીશું આપણે અજમો. અજમો થોડો લઈ લેવાનો, એમાં થોડું હથેળીમાં મસળી અને નાખવાનું, તો એનો ટેસ્ટ સારો આવશે. આપણે કુકર કરીશું ગરમ અને એમાં નાખીશું આપણે સ્વાદ અનુસાર મીઠું. કશું જ લીધું નહીં, 1 વાટકી મેં લોટ લીધો છે નાની, 1 થી 2 ચમચી મેં અંદર ભૈરણ એડ કર્યું છે અને થોડી જ અડધી એડ કરીશ. હળદર, અને એ હળદર તમારે ના નાખવી હોય તો તમે એવોર્ડ કરી શકો છો. નહીં નાખવાની ના ગમતી હોય તો, પણ એનાથી થોડો કલર સારો આવે છે. એટલે એમાં નાખીશું થોડી હળદર અને આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધવાનો કેવો કડક, ઢીલો નથી બાંધવાનો. તો તમને બતાવી દઉં કેટલું તેલ જોઈશે એમાં. ઘણાને બાટીનું કુકર હોતું નથી તો નહીં બનાવી શકતા, તો તમે આ રીતે કુકરમાં બી બનાવી શકો. જો તમારી જોડે જાડું તાંસળું હોય તો એમાં બી તમે બનાવી શકો. બાટી બનાવવી અત્યારે બહુ જ ઇઝી છે અને હું 2 જણા માટે જ બનાવું છું, એટલે મેં આટલી ઓછી ક્વોન્ટિટી લીધેલી છે. તમારે જે ઘરે જે મેમ્બર પ્રમાણે તમે જે રીતે બનાવી એ રીતે બનાવવાનું, પણ તેલ તમને હું બતાવી દઉં એ રીતે તેલ એડ કરવાનું. આ રીતનું મોયણ એમાં જોઈશે તો તમારી બાટી સોફ્ટ બી થશે અને બહારથી કડક બી થશે, ક્રંચ બી થશે. જો આ રહ્યું ને, આ રીતું આપણે ભાખરીમાં મોયણ નાખીને એનાથી થોડું વધારે લેવાનું રહેશે. આ રીતે ઇઝીલી આપણે જો આ મુઠ્ઠીયું છૂટું પડતું નથી. એ ઘઉંનો ઝીણો લોટ જ છે, ખાલી 1 થી 2 ચમચી અંદર મેં ભૈરણ એડ કર્યું છે. એનાથી મસ્ત ખાવામાં બી ક્રન્ચી, કડક અને સોફ્ટ બંને બને છે. કુકરમાં આપણે બનાવીશું આજે. બહુ ઇઝી રીત છે એ હું તમને કુકરમાં મૂકીને બતાવું. આ છે આપણો લોટ બાંધીને તૈયાર. એને આપણે આ રીતે ગોળ ગોળ એક જે રીતે મુઠિયા બનાવીએ ને એ રીતે કરી લઈશું અને પછી એને કાપી ગોળ ગોળ અને એની બાટી મૂકીશું. એના માટે આપણે કુકર લઈ, કોઈ બી જાડું તળિયાવાળું વાસણ હોય એ તમારે લેવાનું, એટલે નીચેથી બળી ના જાય. અને એમાં આપણે તેલ મૂકીશું. આ તમને હું કુકર વગર બને એ રીતે બાટી બતાવી રહી છું, અને તમારે કુકર ના હોય તો બી તમે ઘરે કરી શકો છો. એમાં મેં 2 ચમચી તેલ એડ કર્યું છે. હવે આપણે આ રીતે બાટી જે લોટ આપણે બાંધ્યો હતો એને કડક બાંધવાનો, ભાખરી જેવો, એટલે આપણે એના આ રીતના ગુલ્લા લઈ લઈશું. આ રીતે મેં એના ગુલ્લા કાપી લીધા છે. એને આપણે કાંટાની ચમચી હોય એનાથી અંદર કાણા કરી અને આ રીતે તમારે નીચે કુકરમાં ગોઠવી લેવાનું. તમારે જલ્દી ચડી બી જશે. તમે ગોળ બાટી મૂકશો તો જલ્દી ચડશે નહીં. આ રીતે મેં લોટ બાંધી લીધો છે. હવે હું એમાં આ રીતે કાણા કરી લઈશ, એટલે ઇઝીલી મારી બાટી ચડી જશે. અને આપણે કુકરમાં કરીએ એટલે થોડું ધ્યાન રાખવું પડશે. બાટીનું કુકર હોય ને તો ચાલે, પણ આપણે બાટીના કુકર સિવાય કરીએ તો કોઈ જોડે ના હોય તો એ તાંસળામાં કે કોઈ રીતે આ બાટી બનાવી શકે. આ રીતે કાણાથી અંદર સીજીને ચડી જશે સરસ. હવે આપણે આ કુકરમાં ગોઠવી દઈશું. મેં થોડું 2 ચમચી તેલ મૂક્યું છે. તમારે ફેવરીને એક બાજુ ચડી જાય. આનો ટેસ્ટ ખાવામાં બી બહુ જ મસ્ત લાગે.
લોકો બાફીને પછી આ રીતે બનાવે છે, પણ તમે એકવાર ડાયરેક્ટ કુકરમાં બી આ રીતે બનાવજો. આ રીતે ઊંધા સીધી કરી અને શેકી લેવાની. તમારા જોડે બાટીનું કુકર ના હોય તો બી તમે આ બાટી કરી શકો છો. આના ઉપર ખાલી નોર્મલી સ્ટીલની ડીશ હોય એ તમારે ઢાંકવાની. ખાલી ધ્યાન રાખવાનું કે 5 મિનિટે કે 10 મિનિટે તમારે જોઈ લેવાનું, એટલે ડાચી ના જાય. બસ આ રીતે જાડું વાસણ હોય ને નીચેથી એ લેવાનું. કુકર લો તમે, કાંસળું લો કે કોઈ બી એલિવેલનું હોય તો બી ચાલે. હવે આપણે કરીશું દાળની તૈયારી.